એઆઈએમઆઈએમ પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની ધરપકડના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. મુંબઈમાં એક જાહેર સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો અમેરિકી દળો બીજા દેશમાં જઈને ત્યાંના રાષ્ટ્રીય અધ્યક્ષને પકડી શકે છે તો ભારત સરકાર 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને પાકિસ્તાનમાંથી પકડવામાં કેમ પાછીપાની કરી રહી છે? અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાન વારંવાર 56 ઇંચની છાતીની વાત કરે છે, પરંતુ જ્યારે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે સરકાર માત્ર નિવેદનો આપે છે. તેમણે માગ કરી હતી કે લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદ જેવા સંગઠનોના આકાઓ, જેઓ પાકિસ્તાનમાં સુરક્ષિત બેઠા છે, તેમને ભારતમાં લાવીને કાયદાકીય પાઠ ભણાવવો જોઈએ. અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરેબિયા દ્વારા યમનમાં કરવામાં આવેલા સૈન્ય હુમલાઓનું ઉદાહરણ આપીને ભારતની આક્રમકતા સામે સવાલ ઉઠાવ્યા હતા. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી વિશેષ દળોએ તાજેતરમાં એક ઓપરેશનમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી હોવાના અહેવાલો છે. અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાક્રમને ભારતની સ્થિતિ સાથે સરખાવતા કહ્યું કે જે રીતે ટ્રમ્પે પોતાના દેશની સુરક્ષા અને હિતો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિ પ્રદર્શન કર્યું છે, તેવું જ સાહસ પીએમ મોદીએ પાકિસ્તાન સામે બતાવવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે મુંબઈ હુમલાના પીડિતોને સાચો ન્યાય ત્યારે જ મળશે જ્યારે આતંકના આકાઓને ભારતીય જેલમાં લાવવામાં આવશે. आज हमने देखा कि वेनेजुएला में ट्रंप ने अपनी फौज को भिजाकर वहां के एक जमहूरी तौर पर मुंतखब शुदा सदर को एक मुल्क से उसी के मुल्क से उठाकर अमेरिका लेकर चले गए. नरेंद्र मोदी जी, अमित शाह, देवेंद्र फडणवीस, जब ट्रंप अपनी फौज को भिजाकर वेनेजुएला से कदमी को उठा सकता है, जब सऊदी अरब यमन में मुखल्ला के पोर्ट पर बमबारी कर सकता है, मोदी जी हम आपको कह रहे हैं, आप पाकिस्तान में भिजाकर जो मुंबई की सड़कों पर साजिश करने वाले 9/11 के जालिम लोग हैं, चाहे वो मसूद अजहर हो या फिर लश्कर तैयबा का वो जालिम शैतान हो, मोदी जी 56 इंच का सीना है तो भिजाकर उठाकर अगर ट्रम्प कर सकता है तो क्या आप कम है? अरे जब ट्रम्प कर सकता है तो आपको भी करना पड़ेगा, क्योंकि मोदी ने कहा था अब की बार ट्रम्प सरकार